यस हेलो एवरीवन। जीबीएस में आज पहले पॉडकास्ट में हमारे साथ एक बुक के राइटर ऑथर, एक बिजनेस मेंटर, कई जगहों पे लोगों को सिखा के और मार्केट में एक प्रॉपर तरीके से लोगों को नर्चर करने में और लोगों को आगे ले जाने के लिए जो काम करते हैं और हर रोज कुछ सीखते हैं और लोगों को सिखाते हैं, वैसे हमारे साथ आज के पहले पॉडकास्ट के फर्स्ट पर्सन है और जीबीएस बिलीवर के मेंबर है गौरव भाई त्रिवेदी। यस वेलकम गौरव भाई, मैं आपके साथ पहला पॉडकास्ट करने जा रहा हूँ। यस थैंक यू सो मच फॉर कमिंग। थैंक यू पिंकेश भाई। पहली चीज हमेशा ही स्पेशल होती है, तो पहला पॉडकास्ट भी मेरे लिए बहुत स्पेशल है, तो थैंक यू फॉर दिस प्लेटफॉर्म। थैंक यू सो मच। हेलो गौरव भाई। હેલો પિંકેશભાઈ। યસ જીબીએસ ના પોડકાસ્ટ સેશનમાં તમારું સ્વાગત છે। યસ મેમ્બર્સ, પોડકાસ્ટ નંબર 1 અને બિઝનેસ મેન્ટર ગૌરવ ત્રિવેદી સાથે પહેલો પોડકાસ્ટ સ્ટાર્ટ કરીએ છીએ। તો યસ ગૌરવભાઈ, થોડું તમારા માટે બતાવશો તમે? યસ શ્યોર। સો જનરલી પિંકેશભાઈ, મારી સ્ટોરી એવી છે કે સામાન્ય પરિવારમાં જન્મ પણ અસામાન્ય ઈચ્છાઓ મનમાં રાખીને પહેલેથી કહેવાય ને કે ચાદર કરતા પગ લાંબા હોવાને કારણે હંમેશા એવી કોશિશ કરી છે કે પગ ઢંકાય એવી ચાદર કેવી રીતે લાવીએ। યસ ગૌરવભાઈ, શું તમારું સ્ટડી શું, તમે કેવી રીતે ક્યાં ભણ્યા અને કઈ સ્કૂલમાં શું ડિગ્રી લીધી, તમે અત્યારે તમારી પાસે કયા કયા ક્વોલિફિકેશન છે, તમે થોડું બતાવશો તો ખ્યાલ આવશે। તો પિંકેશભાઈ, મેં મારું બેચલર્સ કર્યું આઈટીમાં, ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં 2008માં મેં કમ્પ્લીટ કર્યું અને ત્યાર પછી મારું માસ્ટર્સ મેં કર્યું એચઆરમાં। હવે આની પાછળ પણ એક સ્ટોરી છે। હું એક્ચ્યુઅલી જ્યારે આઈટીમાં ભણતો હતો ને, તો મારા બધા ફ્રેન્ડ્સ ને બધાને કારણે એમની સાથે મેં એડમિશન તો લઈ લીધું, પણ એક્ચ્યુઅલી આઈટીમાં મને બહુ મજા જ નહીં આવતી હતી। ઓકે, આઈ વોઝ થિંકિંગ કે તમે એટલે આઈટી ની ડિગ્રી લીધી અને પછી પાછું બીજું કંઈ કર્યું? યસ। ઓકે, તો આઈટી હું જ્યારે ભણતો હતો એ દરમિયાન જ મને વિચાર આવતો હતો કે હું આગળ શું કરું। એ વખતે અમારા એક પ્રોફેસર હતા અર્ચનાસિંહ તોમર, ઓકે, એ અમને એચઆર નો સબ્જેક્ટ ભણાવતા। ઓકે પરફેક્ટ। તો કઈ જગ્યાએ તમે સ્ટડી કર્યું અને તમારું થોડુંક ફેમિલી બેકગ્રાઉન્ડ, પપ્પા શું કરતા, તમે કેવી રીતે આ જર્ની સ્ટાર્ટ કરી, થોડું મને ડિટેલમાં આખું બતાવો। જી, સો મારું કમ્પ્લીટ બોર્ન એન્ડ બ્રોટ અપ સુરતમાં છે। ઓકે, મારું થ્રુ આઉટ સ્ટડી પણ સુરતમાં જ થયું છે। સો બીએસસી આઈટી કર્યું મેં જેપી ડાવર ઇન્સ્ટિટ્યૂટ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી। ઓકે, ત્યાર પછી માસ્ટર્સ પણ મેં યુનિવર્સિટી સાઉથ ગુજરાતમાંથી જ કર્યું। ઓકે, માય ફાધર વોઝ અ ગવર્નમેન્ટ સર્વન્ટ, અત્યારે રિટાયર્ડ છે, ઓકે અને માય મોમ ઇઝ અ હોમ મેકર। પરફેક્ટ। કયા યરમાં તમે સ્ટડી કમ્પ્લીટ કરી અને તમે એન્ટ્રી કરી એઝ અ જોબ કે એઝ અ કંઈ પણ? જી, મેં જેમ કીધું ને પિંકેશભાઈ કે સામાન્ય પરિવાર અને અસામાન્ય ઈચ્છાઓ, તો એક્ચ્યુઅલી તો મેં મારું કરિયર 16 વર્ષની ઉંમરે જ શરૂ કર્યું હતું। ઓકે, હું જ્યારે ભણતો હતો ને, તો 8, 9 અને 10 ધોરણના છોકરાઓને હું વિજ્ઞાન અને ઇંગ્લિશના વિષય ભણાવતો। પરફેક્ટ। પછી હું જ્યારે એટલે કોલેજમાં ઘરેથી ટ્યુશન જેવું કરતા? ના, ટ્યુશન ક્લાસીસ હતા, હું જે ટ્યુશનમાં ભણતો હતો ત્યાં જ હું એ લોકોને ભણાવતો હતો। ઓકે, 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 ત્યાર પછી કોલેજમાં આવ્યો, તો કોલેજમાં જ્યારે આવ્યો ને, તો ત્યારે કેવું હતું પિંકેશભાઈ, મારા પાસે બાઇક નહીં હતી। ઓકે, મારા બીજા ઘણા ફ્રેન્ડ્સ બાઇક ઉપર કોલેજ જાય, તો મને હંમેશા થતું હતું કે મારા પાસે બાઇક હોવી જોઈએ, પણ બાઇક આવે ક્યાંથી? મારા નાનાએ મને અપાવી, પણ અગેન સૌથી મોટો પ્રશ્ન પેટ્રોલ ભરાવવાનો। હવે એ પૈસા ક્યાંથી લાગે? તો મેં કોલેજ દરમિયાન પણ જોબ કરવાનું શરૂ કર્યું। ગ્રેટ। એટલે મિડલ ક્લાસ ફેમિલીમાંથી તમે સ્ટાર્ટ કરીને થોડું જાતે ભણીને પૈસા થોડા ભેગા કરીને તમે જી બેચલર સુધી પહોંચ્યા। જી। યસ। તો હાલમાં અત્યારે ફેમિલી મેમ્બરમાં કોણ કોણ છે? હાલમાં મારા પેરેન્ટ્સ છે, ઓકે, મારી વાઇફ છે, ઓકે, એક કિડ છે, નાનો ભાઈ છે અને એનું ફેમિલી। ઓકે। અને શું સીધા બિઝનેસમાં આવ્યા કે પહેલા કઈ જોબ કે એવું કંઈ કર્યું? ના, મેં તમને જેમ કીધું ને કે હું 16 વર્ષની ઉંમરથી જોબ કરતો હતો। તો સવારે 7 થી 10 હું ટ્યુશન કરાવતો, 11 થી 3 કોલેજ ભણતો અને 4 થી 8 હું જોબ કરવા જતો। તો પહેલેથી જ 12 કલાક 14 કલાકની એક ઇન્ટેન્સ મહેનત કરવાની એક આદત પડી ગઈ। તો એને કારણે હંમેશા કહેવાય ને કે કંઈક નવું અને કંઈક મોટું કરવું હતું। તો જ્યારે મારું સ્ટડી પૂરું થયું, ત્યાર પછી મેં સંતોષ નાયર સાહેબને જોઈન ઓકે, કર્યા। ગ્રેટ। તો સંતોષ નાયરજી ઇન્ડિયાના ટોપ 10 મોટિવેશનલ સ્પીકર અને ટ્રેનરમાંથી એક છે। યસ, એમને કોણ નથી ઓળખતું? યસ, ઓલમોસ્ટ જેટલા લોકો બિઝનેસ એન્ટરપ્રેન્યોર છે, કદાચ એ લોકોનું સપનું હોય કે એમના ક્લાસ કરવા છે, કાં તો એમને મળવું છે। પરફેક્ટ। આ તો કદાચ બધા માટે ઇન્સ્પિરેશન છે કે તમે એમની સાથે કામ કર્યું છે, તો લોકોને કદાચ ખબર પડે, કેમ કે આજે
બિઝનેસ કન્સલ્ટન્ટ તો બધા બહુ છે, પણ આવા કોઈ લીડરને ત્યાંથી કામ કરીને જો નીકળ્યા હોય જી તો મને એવું લાગે કે કદાચ બીજા બિઝનેસ ટ્રેનર ક્યાં તો બિઝનેસ મેન્ટર કરતા થોડાક અલગ હશે, મને એવું લાગે. સો સંતોષ નાયર સાહેબ માટે એક વસ્તુ હું કહીશ, હું આજે અગર જે પણ કંઈ છું ને તો એનું કમ્પ્લીટ ક્રેડિટ એમને જ જાય છે. રીઝન એ છે હી ઇઝ અ મેન ઓફ એથિક્સ અને પાવર. હવે મારા ગુરુ છે એટલે કદાચ થોડો બાયસ હશે મારે એમના માટે, હોવો બી જોઈએ ને, પણ એમાં શું પ્રોબ્લેમ? બિલકુલ જ્યારે કે આપણે કોઈ પાસે શીખીએ છીએ તો મને એવું લાગે છે કે એવું શબ્દ હું શીખ્યો છું કશેથી કે જ્યારે કંઈ શીખો છો ને તો સરેન્ડર કરો, યસ અને સરેન્ડર કરો તો કદાચ વધારે સારું શીખી શકો. તેમાં તો બાયસ નથી, બિલકુલ કદાચ એવું છે કે લોકોને આ વસ્તુ ખ્યાલ આવે, આ મેસેજ છે સારો, જી તો પરફેક્ટ. અને જોબ કેટલો ટાઈમ કરી તમે એમની સાથે? મેં નાયર સાહેબ સાથે એકચ્યુઅલી મારી 2 ઇનિંગ હતી. મારું સ્ટડી પૂરું થયા પછી મારી ફર્સ્ટ ફૂલ ટાઈમ જોબ જ સ્માર્ટ સાથે નાયર સાહેબ સાથે હતી. ઓકે, પણ એ વખતે કેવું હતું પિંકેશભાઈ કે નાની ઉંમર 22-23 વર્ષની ઉંમર, તમારી પ્રોફેશનલ મેચ્યોરિટી પણ હજી એના સ્ટાર્ટિંગ સ્ટેજમાં હોય. ઓકે, તો એ વખતે નાયર સાહેબે મને જે તક આપી કે સ્માર્ટે મને જે પ્લેટફોર્મ આપ્યું, મને એનું રેલેવન્સ ખબર નહીં હતું. તો મને જ્યારે બીજી કોઈ કંપનીમાં ઓન સાઇટ ફોરેન જવાનો મોકો મળ્યો તો ત્યારે મેં મૂવ ઓન કર્યું. પછી થોડા વખત આમ તેમ અલગ અલગ જગ્યાએ કામ કર્યું. આઈ વોઝ વર્કિંગ ઇન દુબઈ. મારું કામ અસાઇનમેન્ટ ત્યાંથી પતી ગયું, હું પાછો આવ્યો, અહીંયા આવીને મેં કોલેજ જોઈન કરી એઝ અ પ્રોફેસર. સો ભગવાન મહાવીરમાં હું ભણાવતો હતો. સુરતની જેટલી તો હું પણ એવું કહું, વચ્ચે એવું કહી શકું હા. કે ક્યારે જોબ સ્ટાર્ટ થઈ, એમાં કયા કયા પડાવ આવ્યા, જી અને એવું તો શું હતું કે જેમાં તમને ઇન્સ્પિરેશન મળી ગયું કે તમે બિઝનેસ કન્સલ્ટિંગમાં જઈ શકો? રાઈટ. એ જોબ કરતા ખબર પડી કે કન્સલ્ટિંગ જ્યારે કરતા ત્યારે ખબર પડી? આ ક્યારે તમને ક્લિક થયું એક્ઝેક્ટ? એક્ઝેક્ટ જે ટ્રિગર છે એ મારું સ્માર્ટની સાથે મારી જર્ની જ્યારે બીજી વખત શરૂ થઈ 2015 માં, ત્યારે કહી શકીએ. કેમ કે જેમ મેં તમને કીધું હું એજ્યુકેશન ફિલ્ડમાં જ હતો ડે 1 થી 16 વર્ષની ઉંમરથી. સો શીખવું અને શીખવવું એ જ મારું એક્સપર્ટાઇઝ રહ્યું છે. પણ જ્યારે અલગ અલગ જગ્યાએ કામ કરીને મને જ્યારે સ્માર્ટની સાથે ફરીથી જોડાવાનો મોકો મળ્યો, એ મારા માટે ટર્નિંગ પોઈન્ટ હતો, એ ટ્રિગર હતો. ઓકે, તો તમને ક્યારે એવું પહેલી વાર એવું થઈ ગયું કે હવે હું 100% જોબ પછી એઝ અ બિઝનેસ મેન્ટર બનીશ અને લોકોને હું સર્વ કરીશ, અને કદાચ એવા બિઝનેસ ઓનર્સ હશે કે જે કદાચ કોઈક તકલીફમાં હશે કાં તો કોઈ ક્લિયરેશન નહીં હશે, એનું બિઝનેસનું, અને હું એ લોકોને ગાઈડ કરીને બહાર કાઢીશ? એવું ક્યારે ફર્સ્ટ ટાઈમ ટ્રિગર થયો ને પહેલી સક્સેસ સ્ટોરી કોઈક એન્ટરપ્રેનરની કે જોબ ટાઈમે હોય તો બી ઓકે ને પછી બી એવું કંઈક શું? આમાં 2 મુદ્દાની હું વાત કરીશ. સૌથી પહેલું તો નાયર સાહેબ ટ્રેનર હોવાની સાથે સાથે પોતે એક ઓથર પણ છે. એમણે એક બુક લખી હતી 11 કમાન્ડમેન્ટ ઓફ લાઈફ મેક્સિમાઇઝેશન. વાંચી છે, જી. મસ્ત છે બુક. તો એ બુકના એક ચેપ્ટરમાં એમણે એવું કીધું છે મેક્સિમાઇઝ એવરી રિસોર્સ અરાઉન્ડ યુ. એનો મતલબ એ થયો કે તમારી સાથે કામ કરતા જેટલા પણ લોકો છે ને એ લોકોને પણ જીવનમાં આગળ વધવાનો અધિકાર છે. તો નાયર સાહેબ એક દિવસ મને બોલાવ્યો અને એમની તળપદી ભાષામાં મને કીધું કે તું કબ તક જોબ કરેગા, तुझे भी धंधा करना चाहिए. So that was the trigger point કે નાયર સાહેબે નહીં ફક્ત મને પ્રેરણા આપી, મને પ્લેટફોર્મ આપ્યું, અને સૌથી પહેલું અસાઇનમેન્ટ કામ પણ એમણે જ આપ્યું. પરફેક્ટ. અને બીજું તમે જે સક્સેસ સ્ટોરીની વાત કરી, તો એ વખતે સ્માર્ટની પ્રેઝન્સ દિલ્હીમાં હતી. ઓકે, સો દિલ્હીમાં અમારા ઘણા બધા હાઈ પ્રોફાઇલ HNI કસ્ટમર્સ હતા. હવે એ વખતે થયું કેવું કે દિલ્હીમાં અમારા રિક્રુટમેન્ટ ચાલતા હતા, પણ માણસ મળવું એ એક બિઝનેસ જગતનો સૌથી મોટો ચેલેન્જ છે, તમે પણ જાણો છો. બધા એન્ટરપ્રેનર તકલીફ છે જી. કે માણસ મળતા નથી, મળતા અને નથી. માણસોને તકલીફ છે જોબ મળતી નથી. હા, તો અલગ વાત છે એકદમ. તો દિલ્હી માર્કેટમાં અમને ચેલેન્જ એ વખતે ફેસ કરવો પડતો હતો. સો દિલ્હીમાં જે HNI કસ્ટમર્સ હતા, તો એમને કેટર કરવા માટે એટલા પ્રોફેશનલ લેવલના વ્યક્તિઓને શોધીને ગ્રૂમ કરીને ડિપ્લોય કરવું એક થોડું ચેલેન્જ વાળું કામ હતું. તો એ વખતે અમારી HO મુંબઈ હતી. તો સ્માર્ટમાંથી HO માંથી સુરત, રાજકોટ, મુંબઈ એવા અલગ અલગ રિજિયનમાંથી જે બેસ્ટ રિસોર્સ એ લોકોના હતા, એ લોકોને અમને દિલ્હી ડેપ્લોય કર્યા, અને અમને કામ આપ્યું કે દિલ્હી માર્કેટના લોકોને આપણે બહુ બેસ્ટ વેલ્યુ એડ કરવાની છે. અને દિલ્હી માર્કેટમાં મને જે સફળતા મળી અને કસ્ટમર્સનો જે પ્રેમ અને રિસ્પેક્ટ મળ્યો, ધેટ વોઝ ગેમ ચેન્જિંગ. પરફેક્ટ. એવું કંઈક તમારા જોબના ટાઈમની કોઈ એક સ્ટોરી કે જે તમને જોબ કરું, બિઝનેસ કરું, કેમ કે આજે કેટલા બધા જોબ કરવાવાળા લોકોની તકલીફ છે, યા તો એ લોકોના સપના છે મને બિઝનેસ ઓનર બનવું છે, પણ એ લોકો એવું કોન્ફિડન્સ નથી આવતો કે યાર હું બિઝનેસ કરીશ તો મારી સેલરી ચાલુ છે બંધ થઈ જશે તો હું સર્વાઈવ કેવી રીતે કરીશ? તો આ ટાઈમમાં તમારા જોબ ટાઈમમાં તમને જ્યારે એન્ટ્રી કરવી હતી બિઝનેસમાં, ત્યારે તમને એવી કોઈ તકલીફ કે એવું કોઈ માઇન્ડસેટ
કે યાર હું કરું ને તકલીફ પડશે, જી એવું કંઈક શેરિંગ કંઈક જોરદાર કે જે એક્ઝેક્ટ તમારી મુમેન્ટ હોય? બિલકુલ. આ બાબતમાં તો હું ઘણું બધું શેર કરી શકું છું. હું જ્યારે સ્માર્ટમાં કામ કરતો હતો ને, તો એ પહેલા ટ્રેનિંગ ઇન્ડસ્ટ્રી વિશે મને આઈડિયા જ નહીં હતું કે આવી રીતે લોકોને શીખવવાનું અને એ રીતે આગળ વધવામાં પણ તમને આટલું નામ, પ્રતિષ્ઠા અને ઇજ્જત મળતી હોય. હવે કેવું છે કે સેલ્ફ ઇમેજ અને સેલ્ફ રિયાલિટીની વચ્ચે માણસ હંમેશા જોડા ખાતો હોય. હવે મારું કમ્યુનિકેશન સ્કિલ પહેલેથી ઘણું સારું. 4 માણસ વચ્ચે બોલવું હોય તો હંમેશા એ વસ્તુ મને ગમતી, એ તક ઝડપી લેતો. તો સ્માર્ટમાં મેં મારા સિનિયર્સને પણ કીધું હતું કે મારે ટ્રેનર બનવું છે. હવે હું હતો જુનિયર મોસ્ટ લેવલ ઉપર. હવે એ લોકોએ મને કીધું નકાર્યું તો નહીં, પણ મને જલ્દીથી પ્લેટફોર્મ પણ નહીં મળતું. એ વખતે અમારા વન ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હતા વિજયાલક્ષ્મી સુવર્ણા. મેં એમને કીધું विजया मैडम कुछ भी करो मुझे ट्रेनर बनाओ. अभी विजया मैडम ने कहा कि देखो मुझे तुम्हारे प्रति एक सॉफ्ट कॉर्नर है, मैं बात करूंगी तो तुमको एक प्रोग्राम भी करने देंगे, मैं ऑडियंस भी खड़ा कर दूंगी, मैं पूरा प्लेटफॉर्म तुम्हारे लिए मैं खड़ा कर दूंगी, लेकिन उस प्लेटफॉर्म पे अगर तुमने अपने आप को प्रूव नहीं किया ना तो ऑडियंस तुम्हें दूसरा मौका नहीं देगी. 100%. તો આ એમની કમેન્ટ મારા માટે બહુ જબરદસ્ત બ્રેઇનસ્ટોર્મિંગ કરવા માટેની હતી. કેમ કે વિજય મેડમે મને શીખવાડ્યું કે ટ્રેનર છે ને ફૂલ ફ્લેજ પેકેજ હોય છે. ફક્ત સારું એટલે કેવી રીતે? યસ, ફક્ત સારું કમ્યુનિકેટ કરવાથી તમે ટ્રેનર નથી બનતા. ઓકે. તમારી પાસે ઇન્ટેન્સ નોલેજ હોવું જોઈએ, અલગ અલગ વસ્તુઓને અલગ અલગ દિશામાં વિચારવાની એક તમારી કેપેબિલિટી હોવી જોઈએ, ક્રિએટિવિટી હોવી જોઈએ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, તમે પોતે જે શીખવાડો છો ને તે તમે પોતે પણ કશે ને કશે અમલમાં મૂકેલું હોવું જોઈએ. હવે વિજયા મેડમની વાત જ્યારે મેં બ્રેઇનસ્ટોર્મ કર્યું ત્યારે મેં વિચાર્યું કે એઝ અ ટ્રેનર અગર હું જ્યારે સ્ટેજ ઉપર ઊભો રહેવા, હું બિઝનેસ રિલેટેડ વસ્તુ કહું છું, પણ કોઈ એન્ટરપ્રેન્યોરને એના હસબન્ડ વાઇફ રિલેટેડ પ્રોબ્લેમ્સ હશે, કોઈને ફાઇનાન્સ રિલેટેડ પ્રોબ્લેમ હશે, કોઈને એના બચ્ચાની સાથે એની માનસિકતા મેળ નહીં ખાતી હશે. આ વસ્તુ એના બિઝનેસમાં હિન્ડરન્સ બનવાની છે. અને હું ફક્ત બિઝનેસની કલાકારી જાણું છું, હું બીજા એસ્પેક્ટ્સને નથી જાણતો. તો એઝ અ ટ્રેનર કદાચ હું એની ક્વેરી સોલ્વ નહીં કરી શકીશ અને બીજી વાર મારી પાસે આવશે જ નહીં. ઓકે, એટલે તમારું એવું કેવું છે કે એઝ અ બિઝનેસ મેન્ટર બધી સર્કલ પૂરું થવું જોઈએ જી અને સમજવું જોઈએ કે એઝ અ બિઝનેસ ઓનરને બીજા પ્રોબ્લેમ્સ બી છે જી અને કદાચ એ એના બિઝનેસમાં ઇફેક્ટ કરતા હોય છે. તમે એવું કહેવા માંગો છો? બિલકુલ બિલકુલ. ઓકે, તો એટલે એઝ અ કન્સલ્ટન્ટ એ વસ્તુ તમારે સર્કલ પૂરું થવું જોઈએ યસ અને પહેલા સમજીને પછી આના પર કામ થઈ શકે. એવું યસ. એના માટે તમે શું કર્યું તો પછી કેવી રીતે કર્યું? તો આ જે સર્કલ હતું ને, તો મેં જોયું કે મારું કમ્યુનિકેશન સારું છે. ઓકે, સ્માર્ટની સાથે કામ કરવાથી, અલગ અલગ કસ્ટમર્સને મળવાથી હું બિઝનેસ રિલેટેડ ગ્રાઉન્ડ રિયાલિટીઝ તો જાણું છું, પણ હું ફાઇનાન્સની બાબતમાં હજી કાચો છું, હું હ્યુમન રિલેશનની બાબતમાં હજી કાચો છું, હું સાયકોલોજી નથી સમજી શકતો હજી. તો જ્યારે રિયલાઇઝેશન મને થયું ને, તો મેં મારા ખિસ્સાના પૈસા ખર્ચીને ઇન્વેસ્ટ કરીને, રાધર આઈ વુડ સે ઇન્વેસ્ટ કરીને મેં અલગ અલગ વર્કશોપ્સ કર્યા. ઓકે, મેં NLP નો વર્કશોપ કર્યો જેથી મને માઇન્ડ પાવર વિશે આઈડિયા આવે. મેં ફાઇનાન્સના વર્કશોપ કર્યા જેથી મારી ફાઇનાન્શિયલ લિટરસી સુધરે. મેં સાયકોલોજીના ક્લાસીસ કર્યા જેથી મને સામેવાળા વ્યક્તિની વિચારવાની કે એની વાત કરવાની પાછળ શું રહસ્ય છે એનો તાગ મેળવી શકું. તો મેં અલગ અલગ જેટલા પણ મારા એરિયાઝ જ્યાં મિસિંગ હતા ને, એ બધા પર મેં કામ કર્યું. એટલે મતલબ ભણાવતા પહેલા ભણવું જરૂરી છે 100%. અને એ ટાઈમમાં તમે જ્યારે લર્નિંગ લેતા હતા તો તમને એવા કોઈ પોઈન્ટ જે ખબર પડી હોય કે યસ આ મને મારી લાઈફમાં બી કામ લાગશે ને હું આ જ વસ્તુ લોકો સુધી આપી શકીશ તો કદાચ વધારે સક્સેસફુલ બિઝનેસ મેન્ટર બની શકીશ, એવો કોઈ કી પોઈન્ટ એકાદ? જી, તો હું એક અહીં મારા ક્લાયન્ટની વાત કરીશ. એમનું નામ નથી કહેતો આ પ્લેટફોર્મ ઉપર, પણ એ ક્લાયન્ટ સુરતના જ છે. અને હું જ્યારે એમની સાથે કામ કરતો હતો, એમને સર્વિસ આપતો હતો, ત્યારે મને એમને ધીમે ધીમે જાણવાનો મોકો મળ્યો. એમની પાસે 17 થી 18 ડિગ્રી છે. ઓહ, ગ્રેટ. જે રીતે એમ કહું ને કે બીકોમ, બીએ, બીએસસી, LLB, BBA, MBA એવી 18 ડિગ્રી એમની પાસે છે. હવે મારી પાસે 2 ડિગ્રી છે. તો મને એવું લાગતું હતું માસ્ટર્સ કર્યા પછી કે અમે તો સાહબ બન ગયા, મને બધું જ આવડે છે. મને બધું આવડે છે. પણ મારો એ બેરિયર તૂટ્યો એમની સામે બેસવાથી, કારણ કે મારા ઉંમર કરતા વધારે એમનો અનુભવ હતો અને 10 ટાઈમ્સ એમની ડિગ્રીઝ હતી. છતાં હું જ્યારે એમને કંઈક શીખવાડવાનો પ્રયાસ કરતો ને, તો એ એટલું વિનમ્રતાથી સાંભળતા, મને સ્પેશિયલ ફીલ કરાવતા. ત્યારે મને રિયલાઇઝ થયું કે ખરો માણસ એ જ છે જે આજીવન વિદ્યાર્થી રહે છે. તો ત્યારે મેં જાણ્યું કે સીખના બંધ તો જીતના બંધ. એવરીડે શીખવું જ પડે અને એવરીડે લર્નિંગ છે જ, ખાલી આપણે કેવી રીતે લઈએ છીએ એના પર ડિપેન્ડ છે. યસ, તો ગૌરવભાઈ મને એ બતાવો કે તમે
બિઝનેસમાં શું કરો છો, તમારા કેટલા બિઝનેસ કેવી રીતે કરી રહ્યા છો, કાં તો બિઝનેસનું તમારું ડિટેલ આખું જે તમે શું કરો છો, કેવી રીતે કરો છો અને તમને કયા લોકો કનેક્ટ કરી શકે. તો પિંકેશભાઈ, જેમ મેં કીધું તેમ મારું કરિયરની શરૂઆત જ ટીચિંગ થી થઈ હતી. ઓકે, સમયાંતરે સ્ટુડન્ટ્સ બદલાયા, પણ કોર એક્ટિવિટી તો એ જ રહી, શીખવું અને શીખવવું. તો મારો જે કોર પ્રાઇમરી બિઝનેસ છે એ છે કોચિંગ, કન્સલ્ટિંગ, ટ્રેનિંગ. સો ધ બિઝનેસ મેન્ટર્સ કંપનીના નામે 2020 થી આપણે આ બિઝનેસમાં છીએ. સો વી જસ્ટ કમ્પ્લીટેડ 5 years. પણ આ 5 વર્ષમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીની સાથે મેં 28 ઇન્ડસ્ટ્રીની સાથે કામ કર્યું પિંકેશભાઈ. ટેક્સટાઇલ, ઓટોમોબાઈલ, ડાયમંડ, સોલાર, એફએમસીજી, ફૂટવેર, એવી 28 ઇન્ડસ્ટ્રીના 300 કસ્ટમર્સની સાથે 350 કંપનીઝની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો. અને આ કામ કરતા કરતા મારું માઇન્ડસેટ પણ ઘણું ઓપન થયું. તો મને એમ થયું કે જેમ રિચર્ડ બ્રેન્સન અગર 400 બિઝનેસીસ કરી શકે છે, તો આપણે પણ કરી શકવા જોઈએ. અને મારા જે કસ્ટમર્સ હતા એમની જે ડિમાન્ડ હતી કે એમની જે બીજી રિક્વાયરમેન્ટ હતી એના અનુરૂપ જ મને થયું કે પેરેલલ બિઝનેસ લાઇન હોવી જોઈએ. ઓકે, તો 2021માં મેં મારા કોલેજ ફ્રેન્ડ સાથે બીજી કંપનીની શરૂઆત કરી, ત્રિશેન્ચર્સ કરીને. સો મારી સરનેમ ત્રિવેદી, એમની સરનેમ શુક્લા. સો ત્રિવેદી એન્ડ શુક્લા વેન્ચર્સ એમ કરીને અમે આઈટી સેટઅપ ઊભું કર્યું. ઓકે, જેમાં અમે વેબસાઇટ બનાવીએ, મોબાઈલ એપ્લિકેશન્સ બનાવીએ, સોશિયલ મીડિયા માર્કેટિંગ કરીએ, થિંગ્સ લાઈક ધેટ. ત્યાર પછી હોરિઝોન ઓર વિસ્તરી. મારો ચાઇલ્ડહુડ ફ્રેન્ડ હતો, સ્કૂલ ફ્રેન્ડ, તો એ બેંગ્લોરમાં જોબ કરતો હતો. તો એન્ટરપ્રેન્યોરશિપમાં જ્યારે હું ધીમે ધીમે આગળ વધતો હતો ને, તો એને પણ પ્રેરણા મળી કે મારે પણ બિઝનેસમાં ઝંપલાવવું જોઈએ. હવે એ 12-13 વર્ષથી ફોરેનમાં જ હતો, એના સારા કોન્ટેક્ટ હતા, એનું ટેકનિકલ નોલેજ સારું હતું. તો એને પ્રપોઝલ મૂક્યું કે શા માટે આપણે પણ કોઈ વેન્ચર ચાલુ નહીં કરીએ. ઓકે, સો એની સાથે મળીને 2022માં મેં થર્ડ વેન્ચર શરૂ કર્યું, લોજિકલી ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ. તો એ પણ અમારું આઈટી વેન્ચર છે, પણ એમાં અમે ફક્ત ને ફક્ત ફોરેન કસ્ટમર સાથે કામ કરીએ છીએ. ઓકે. તો બિઝનેસ મેન્ટર જે કંપની છે અને જે તમે જીબીએસમાં બી પ્રેઝન્ટ કરો છો, તો એ શું છે ને એમાં શું શું કરો છો એ મને થોડી ડિટેલ આપશો કે જેનાથી જીબીએસના મેમ્બરને બી ખબર પડે અને એ લોકોને આઈડિયા આવે કે તમે એમાં શું કરો છો અને કેટલી વસ્તુઓ આપો છો. જી, તો ધ બિઝનેસ મેન્ટર્સ જે છે ને પિંકેશભાઈ, તો એઝ અ નેમ સજેસ્ટ, જે પણ લોકો બિઝનેસમાં છે ને એમના મેન્ટરિંગનું કામ કરીએ. ઓકે, હવે સવાલ એ થાય કે ભાઈ એ લોકોને મેન્ટરિંગની શું જરૂર છે. તો મેં જ્યારે આટલા બધા લોકો સાથે કામ કર્યું ને, તો મને એક જ પ્રોબ્લેમ જે દેખાયો અને એ હતો એકાઉન્ટેબિલિટી. ઓકે, આજે તમે પણ એક બિઝનેસ ઓનર છો, તમે પણ મલ્ટિપલ બિઝનેસીસ કરી ચૂક્યા છો, તો તમને ખબર છે કે તમારા માણસોની ઉપર તો તમે બેઠા છો એમને સવાલ પૂછવા માટે, એમની પાસે રિપોર્ટ માંગવા માટે, એમને ગાઈડ કરવા માટે ને રાઈટ ડિરેક્શનમાં વાળવા માટે. પિંકેશ પટેલની ઉપર કોણ છે? પરફેક્ટ. તો આ જ પિન પોઈન્ટ હતો, એક પેન એરિયા હતો જે મેં પકડી લીધો. અને મને થયું કે જે બિઝનેસમેન છે, જે એન્ટરપ્રેન્યોર છે, એમને રાઈટ ગાઈડન્સની બહુ જરૂર છે. આજે તમે જોશો જેન ઝી વાળા લોકો પણ બિઝનેસમાં એન્ટર થાય છે એઝ અ સેકન્ડ કે થર્ડ જનરેશન, અને એ લોકોના માઇન્ડસેટ એકદમ ડિફરન્ટ છે. હું એ લોકોને એમ કહીશ કે એ લોકોની ફ્રીક્વન્સી એકદમ ડિફરન્ટ લેવલ પર કામ કરે છે. તો આવા વખતે એકાઉન્ટેબિલિટી, એક ઠહેરાવ એ બહુ જરૂરી છે. સો એટલા માટે મને થયું કે આપણા બિઝનેસના મોડેલમાં એવું કંઈક વસ્તુ હોવું જોઈએ જે એ લોકોને ગાઈડન્સ આપે, સપોર્ટ આપે, એ લોકોનું હેન્ડ હોલ્ડિંગ કરે. ઓકે, સો મેજરલી અમે બે રીતે કામ કરીએ છીએ. એક છે અમારું ટ્રેનિંગ મોડ્યુલ ઓકે. અને એક છે અમારું કન્સલ્ટિંગ મોડ્યુલ. તો બેને થોડું જલ્દી ડિટેલ કહો ને કે કન્સલ્ટિંગમાં શું કરો અને ટ્રેનિંગ કઈ કઈ આપો છો, જેમ કે એની ડિટેલ્સ તો લોકોને ખબર પડે કે તમારે કેવી રીતે કનેક્ટ કરવી જોઈએ. જી, સો ટ્રેનિંગની વાત કરીએ ને, સો ટ્રેનિંગમાં જનરલી અમારી પાસે 3 અલગ અલગ ટાઈપની ટ્રેનિંગ્સ છે. પહેલી જે ટ્રેનિંગ છે ઉડાન કરીને, ધેટ ઇઝ ઓન્લી ફોર એન્ટરપ્રેન્યોર્સ, કે જે તમારી જેમ બિઝનેસ ઓનર્સ છે. હવે ઘણા પાવર કપલ્સ હોય છે, એમની વાઇફ બિઝનેસમાં હોય છે, એમના પાર્ટનર્સ અથવા એમના ફેમિલીમાંથી કોઈ સેકન્ડ જનરેશન બિઝનેસમાં આવતું હોય છે. તો અમુક વખતે બિઝનેસની આંટીઘૂંટીઓ એમને ખબર નથી હોતી, અને અમુક વખતે કેવું હોય છે કે બિઝનેસ ઓનર એમને શીખવાડવાની કોશિશ પણ કરે, પણ પેલું કહેવાય ને, ઘર કી મુર્ગી દાલ બરાબર. તો આવા વખતે અમારા ટ્રેનિંગ મોડ્યુલ્સ પિક્ચરમાં આવે. સો ધીસ ઇઝ અ 3 મંથ ટ્રેનિંગ પ્રોગ્રામ, જ્યાં અમે એ લોકોને પર્સનલ વર્સિસ પ્રોફેશનલ ગોલ સેટિંગ, વર્ક ડેલિગેશન કેવી રીતે કરવાનું, ફાઇનાન્શિયલ લિટરસી કેવી રીતે ડેવલપ કરવાની, સર્વિસ માઇન્ડસેટ કેવી રીતે ડેવલપ કરવાનું, એચઆર ની ઉપર કેવી રીતે માસ્ટરી હાસિલ કરવાની. તો એવા બિઝનેસના અલગ અલગ મોડ્યુલ્સને અમે એની ઉપર કવર કરીએ છીએ,
જે 3 મંથ્સમાં 6 ટ્રેનિંગ સેશનનો ગાળો હોય છે. ઓકે, તો એટલે એક બિઝનેસ ઓનરની ટ્રેનિંગ થઈ ગઈ. જી હજુ બીજી કઈ ટ્રેનિંગ હશે? બિલકુલ. એમાં આગળ જતે પહેલા કહું, આમાં એક પોઈન્ટ જે હજી કહેવાનું મારે બાકી છે. આ ટ્રેનિંગમાં કેવું હોય છે કે તમે બીજી જગ્યાએ ટ્રેનિંગ લઈ આવ્યા, અરે ટ્રેનર સાહેબે બહુ ફાઇન વાત કરી, બહુ સરસ કીધું, તાળી પાડી, ભૂલી ગયા. વોટ અબાઉટ ઇમ્પ્લિમેન્ટેશન? સો અમારા ટ્રેનિંગ મોડ્યુલમાં એક પાર્ટ છે રિવ્યુ મિકેનિઝમ. ઓકે, તો પિંકેશભાઈ આજે અગર સ્ટડી કરીને આવ્યા ને, તો ત્યાર પછી જ્યારે બીજા ટ્રેનિંગ સેશનમાં આવશે, તો એ દરમિયાન ગ્રાઉન્ડ લેવલ ઉપર એમણે ઇમ્પ્લિમેન્ટેશન કેટલું કર્યું, તો એ મારા ઓન બોર્ડ જે બિઝનેસ એનાલિસ્ટ હોય છે, બિઝનેસ કન્સલ્ટન્ટ હોય છે, એ તમારે ત્યાં આવશે, તમારું હેન્ડ હોલ્ડિંગ કરશે, ગાઈડ કરશે, નર્ચર કરશે, ફટકારશે, તમને ઠપકો પણ આપશે. પરફેક્ટ. એક ટીચર, એક ફાધર અને બધી કમી પૂરી થઈ જાય. એક્ઝેક્ટલી. ઓકે, બીજા કયા મોડ્યુલ્સ ટ્રેનિંગમાં? યસ. બીજું જે અમારું મોડ્યુલ છે ને, એ પર્સનાલિટી ડેવલપમેન્ટની ઉપર છે. કારણ કે આજે બિઝનેસ ઓનર તરીકે તમે જોશો ને, તો તમારે ઘણી બધી વસ્તુઓની સાથે ડીલ કરવાની હોય છે. તમારી વાતને તમારે લોકો સુધી પહોંચાડવાની હોય છે, કસ્ટમર સુધી પહોંચાડવાની હોય છે, એમ્પ્લોઈઝને કહેવાની હોય છે. ઇવન તમારા ફેમિલીમાં પણ અમુક વખતે જોયું હશે કે લોકો તમારી વાત માનતા નથી. કેમ અમુક રિલીજિયસ લીડર કે પોલિટિકલ લીડર કંઈ કહે તો લોકો મારવા તૈયાર થઈ જાય, અને આપણે કંઈ કહીએ તો કંઈ ફરક નથી પડતો. શબ્દની ગેમ. શબ્દની ગેમ. તો આ જ્યારે પેન એરિયા મેં પકડો ને, ત્યારે મેં ઇન્ડિવિડ્યુઅલ ટ્રાન્સફોર્મેશનની ઉપર એક પ્રોગ્રામ ડિઝાઇન કર્યો, જેનું નામ છે ગ્રોથ. ઓકે, સો ગ્રોથ પ્રોગ્રામમાં અમે વ્યક્તિની કમ્યુનિકેશન સ્કિલ, એની મેમરી ટેકનિક, એની હ્યુમન રિલેશન બિલ્ડિંગ સ્કિલ, એનું કોન્ફિડન્સ બિલ્ડિંગ, એ બધી વસ્તુઓ ઉપર અમે કામ કરીએ છીએ. ઓકે. તો એક મેં તમને ઉડાન પ્રોગ્રામની વાત કરી, બીજો અમારો ગ્રોથ પ્રોગ્રામ છે, અને ત્રીજો જે અમારો ટ્રેનિંગ પ્રોગ્રામ છે ને, એ તો બધા જ બિઝનેસમેનની બહુ તાતી જરૂરિયાત છે, અને એ છે સેલ્સ માસ્ટરી. ઓકે, બધાને સેલ્સની જરૂર પડે બધાને છે. જરૂર છે. બધાને ધંધો જોઈએ છે. અલ્ટિમેટલી તો શું છે, ગ્રોથ થવો જોઈએ, ધંધો વધવો જોઈએ, પૈસા મળવા જોઈએ. પરફેક્ટ. તો ત્રીજી ટ્રેનિંગ તમારી એ છે. સેલ્સની ટ્રેનિંગ છે. અને કન્સલ્ટિંગમાં શોર્ટમાં એવું કંઈ કહી શકો કે કોણ કન્સલ્ટિંગ તમારી પાસે ફર્સ્ટ પ્રાયોરિટીમાં અત્યારે લેવું જોઈએ, કે કેટલા એમ્પ્લોય હોવા જોઈએ, ઇન્ડિવિજ્યુઅલ લેવું જોઈએ કે કંપની લેવું જોઈએ? તમારી હિસાબે કોણે લેવું, સ્ટાર્ટ કરવું જોઈએ, કાં તો કયું પહેલો સ્ટેજ છે, એ થોડુંક ડિટેલ કરો તો લોકોને ખબર પડે કે મારે કન્સલ્ટિંગ લેવું છું, હું એલિજિબલ છું કે નહીં. આજે ઘણા બધાના સવાલ હશે. બિલકુલ. તો એ કોણ લઈ શકે, સ્ટાર્ટ કોણ કરી શકે? પિંકેશભાઈ, તમે બહુ જ સંવેદનશીલ ક્વેશ્ચન પૂછ્યો. આજે મોટાભાગના કન્સલ્ટન્ટ પણ છે ને, બાયફર્કેશન એવી રીતે કરે છે કે તમારું આટલું ટર્નઓવર છે, કે તમારા આટલા ટીમ મેમ્બર છે, કે તમે આ લેવલ ઉપર છો, તો કન્સલ્ટિંગની જરૂર છે કે નથી. પણ મારું પર્સનલ બિલીફ થોડું અલગ છે. ઓકે, હું એવું માનું છું કે તમે મેન્ટલી ગ્રોથ કરવા માટે રેડી હોવ ને, એ તમારા માટે રાઈટ સ્ટેજ છે કન્સલ્ટિંગ લેવા માટે. પણ એ કેવી રીતે ખબર પડે? એ એક્ઝેક્ટલી. તમે મેસેજ કેવી રીતે આપી શકો? એક્ઝામ્પલ, આજે તમને 10 લોકો મળે છે, જી તમે કઈ રીતે લોકોને કનેક્ટ કરશો જી કે તમે લોકો આના માટે રાઈટ છો, કાં તો તમે એલિજિબલ છો? જી એ લોકોને નથી ખબર. હું જેટલું જાણું છું એ પ્રમાણે જી અમુક લોકોને ખબર જ નથી કે એને કન્સલ્ટિંગની જરૂર છે. જી અમુક લોકોને એ બી નથી ખબર કે કયું કન્સલ્ટિંગ લેવું જોઈએ. રાઈટ. તો એના માટે તમે શું મેસેજ આપો એવો કે લોકોને ક્લિક થાય કે ના, મારે કન્સલ્ટિંગ લેવું જોઈએ અને હું એના માટે એલિજિબલ છું? જી અહીંયા હું તમને બે રિયલ લાઈફ એક્ઝામ્પલ આપીશ, કોઈના નામ લીધા વગર. 10-15 દિવસ પહેલા મારે એક જણને મળવાનું થયું. એ જેન્ટલમેન ઓલમોસ્ટ 57 ની આજુબાજુ હશે. હવે વાત પરથી વાત નીકળીને એમણે કીધું કે ભાઈ અમે બિઝનેસમાં 40 વર્ષથી છીએ. ઓકે, મેં કીધું વેરી નાइस. પછી મને કહી કે તું क्या कर सकते हो मेरे लिए? मैं कहा सर बात ये नहीं है कि मैं क्या कर सकता हूँ, बात ये है कि आपको क्या करवाना है. तो बोले मुझे तो सेल्स बढ़ाना है. घूम फिर के बात तो हो ही है. मैंने बोला ठीक है. तो बोले आप कैसे करोगे? પછી मैंने થોડું મોડ્યુલ સમજાવ્યું. પછી એમણે મને કીધું मैं आपको साल का 25 लाख रुपया देता हूँ, मेरा सेल 15% बढ़ा दो. ઓકે, मैं कीधु 25 लाख को 2 मिनट साइड पे रखते हैं, लेकिन सर मैं 15% नहीं, मैं 20% बढ़ा के दूंगा, 25% बढ़ा के दूंगा, लेकिन एक शर्त है, आपको मैं जो बोलूं वो करना पड़ेगा. तो ये जेंटलमैन नहीं, तुम बच्चों को सिखाओ, भाई को सिखाओ, पार्टनर को सिखाओ, आदमी को सिखाओ, मेरे को सब आता है. तो ये जगह में बहुत प्रेम थी, विनम्रता थी, उभा થઈ દીધું. मैं कहा सर आप किसी और अच्छे प्रपोजल को आप कहीं और से वर्कआउट कर सकते हैं, क्योंकि मुझे लगता है कि मैं आपको कोच नहीं कर सकता, क्योंकि आप कोचेबल नहीं है. ओके, और उसका ऑपोजिट एक किस्सा हुआ. 3-4 दिन पहले मुझे किसी से मिलना हुआ, तो वो बंदा सेल्फ ट्रेन्योर है,
छोटे से 100 स्क्वायर फीट के ऑफिस में बैठता है, अकेला ही बंदा है, ना कोई टीम है ना कुछ है, लेकिन उसने मुझे बोला कि मेरे को मेरा टर्नओवर 5 टाइम्स बढ़ाना है 2 साल में। तो मैंने उसको बोला कि भाई मैं जो बोलूंगा वो करना पड़ेगा। तो बोले आप जो बोलो, आप बोलो कि इधर खिड़की में से कूद जा, मैं कूद जाऊंगा। और उन्होंने मेरा फॉलो अप किया कि प्रपोजल दे दो, प्रपोजल दे दो, प्रपोजल दे दो। तो आज એ ડિફરન્સ છે ને પિંકેશભાઈ, પેલા જેન્ટલમેન 40 વર્ષ બિઝનેસમાં રહેવા છતાં હી વોઝ મેન્ટલી નોટ રેડી। એમને એમ થતું હતું કે મારું તો બધું થઈ ગયું છે, હવે લોકોએ જ કરવાનું છે। અને બીજા કેસમાં પેલું વ્યક્તિ ઓલરેડી ઈગર હતો। તો આ એક ડિફરન્સિએશન છે। ઓકે, એઝ અ બિઝનેસ મેન્ટર તમે જે તમારી વાત કરી ઘણી બધી લોકોને સુધી જી। પહોંચાડી, આપણે શું કરો છો, જી કેવી રીતે કરો છો, પણ આ બધા સિવાય તમે કેવી રીતે લર્નિંગ લેવો છો અને તમે શું કરો છો સેલ્ફ ડેવલપમેન્ટ માટે જી કે જેનાથી એક બિઝનેસ ઓનરને ખબર પડે કે મારે શું કરવું જોઈએ। કદાચ કોઈ એલિજિબલ નથી જી ટ્રેનિંગ માટે, કદાચ જી। એટલા પૈસા નથી, જી। પણ એવું શું કરો છો તમે બેસ્ટ વસ્તુ જી। કે જેનાથી તમે એવો મેસેજ આપી શકો તો પહેલો સ્ટેજ આ છે, તમે આ કરો અને તમે ધીમે ધીમે આગળ વધો। રાઈટ। સો તમને ખ્યાલ હશે, તમે ગુરુ દત્તાત્રેય જી વિશે જાણતા જ હશો। એમના 24 ગુરુ હતા। આઈ વોઝ વન્ડરિંગ એક વ્યક્તિના 24 ગુરુ કેવી રીતે હોઈ શકે? એ રસ્તા પર પડેલા પથ્થર પાસેથી પણ શીખતા અને રસ્તામાં ચાલતા શ્વાન પાસેથી પણ શીખતા। તો ત્યારે મને એક વસ્તુ સમજાઈ કે when a student is ready, પિંકેશભાઈ, the teacher appears automatically। તો માણસ એની આજુબાજુના વાતાવરણમાંથી કશેથી પણ શીખી શકે છે। પણ અગર તમે સ્પેસિફિક અગર લર્નિંગના સોર્સિસની વાત કરો તો બુક્સ છે, વિડીયોઝ છે, બીજા સિનિયર ટ્રેનર્સના ટ્રેનિંગ પ્રોગ્રામ હોય છે, ઇવન તમારા ઓફિસમાં તમારા કલીગ્સ હોય, તમારા પાર્ટનર હોય, બધા પાસે ધીસ લાઈફ ઇઝ અ યુનિવર્સિટી। તો મારી વાત કરું તો એવરી ડે 1 અવર ડેડિકેટેડ લર્નિંગ માટે રાખું છું, જેમાં હું સિલેક્ટેડ બુક્સ વાંચું છું। આજે ઘણા લોકો છે ને પિંકેશભાઈ મને એવું પૂછે, સર આપને वो वाला बुक पढ़ा क्या, आपने ये वाला बुक पढ़ा क्या? હું એમને ના પાડું છું કે ये मैंने नहीं पढ़ा। તો હું કહું કે તે લોકો હસે, પણ હું એ વિચારું કે મારે જીવનમાં 50 બુક વાંચવી જ નથી, હું 10 બુક 10 વખત વાંચીશ અને એ રીતે એમાં માસ્ટરી ડેવલપ કરીશ। ઓકે, તો તમારી હિસાબે પહેલો સ્ટેજ એવો હોઈ શકે કે બુક રીડિંગ સ્ટાર્ટ કરો, જી થોડુંક લર્નિંગ લેવાનું સ્ટાર્ટ જી। કરો, જેનાથી તમે એક સ્ટેપ આગળ જઈ શકો। જી તમે તમારા હિસાબે એક એવી કોઈ વસ્તુ, એવો કોઈ મેસેજ કે જે લોકો સુધી પહોંચે, લોકોને ખબર પડે, બિઝનેસ ઓનર્સને હમ યા તો બિઝનેસ ઓનરની વાઈફને જી યા તો એના સેકન્ડ જનરેશન કિડ્સને, કે એ લોકો આને કઈ રીતે લઈ શકે અને બિઝનેસ માટે કાં તો આજના માહોલ પ્રમાણે શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ, એ એઝ અ એક મેન્ટર તમે શું મેસેજ આપવા માંગો છો? અહીંયા હું એક રિયલ લાઈફ એક્ઝામ્પલ કોટ કરીશ। હું જ્યારે એક કન્સલ્ટિંગ કરતો હતો, સુરતના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એટલે હું નામ નથી લેતો, તો એમની જ્યારે હું કન્સલ્ટિંગ કરતો હતો ને તો એમના વાઈફ હંમેશા સાથે આવીને બેસતા કેબિનમાં। હવે થતું કેવું કે હસબન્ડ વાઈફ નાની નાની વાતમાં તરત જ ડોગ ફાઇટમાં ઉતરી જતા। હસબન્ડ કંઈક બોલે એટલે વાઈફ એમનો વિરોધ કરે, વાઈફ કંઈ સજેશન આપે એટલે હસબન્ડ એમને કે તું ચૂપ રહે, तेरे को पता नहीं चलता। અમુક વખતે મારે ઇન્ટરવેન કરીને કહેવું પડતું કે मैं बाहर का आदमी हूँ, एटलीस्ट मेरे सामने ये सब चीज़ मत करिए। तो એ વખતે હંમેશા કહેતા देखो ना मैं इसके लिए इतना करता हूँ, इसको पता ही नहीं है। તો આવા કેસીસમાં મેં એક વસ્તુ એ જોઈ કે ઓન્ટરપ્રેન્યોર પોતે એકલો કામ કરતો હોય અથવા એમની સાથે વાઈફ પણ અગર જો વર્કિંગ હોય પણ એમની વચ્ચે સિંક્રનાઇઝેશન નથી ને, સો બહુ મોટો ચેલેન્જ આવે છે બિઝનેસમાં। એ આગળ નથી વધી શકતો, એ ઇમોશનલી કચડાયેલો ને એક્ઝોસ્ટેડ રહે છે। એટલે અમુક વખતે અમે કન્સલ્ટિંગમાં મેં એટલા માટે હવે એવું કર્યું છે પિંકેશભાઈ કે અમે ઓન બોર્ડ અલગ અલગ એસોસિએટ્સને હાયર કરવાનું ચાલુ કર્યું છે। હમણાં મેં ઘણા શું કહે કે એસોસિએટ ટ્રેનર્સની સાથે મેં ટાઈઅપ કર્યું, એમાં કોઈ રિલેશનશિપ એક્સપર્ટ છે, એમાં કોઈ ફાઇનાન્સ એક્સપર્ટ છે, એમાં કોઈ NLP એક્સપર્ટ છે। તો હવે અમે એવું કરીએ છીએ કે અમારું જે કન્સલ્ટિંગ સેશન હોય ને એને કસ્ટમાઇઝ કરીએ છીએ કે પિંકેશભાઈને બિઝનેસ રિલેટેડ જરૂરિયાત 40% જ છે, 20% જરૂરિયાત રિલેશનશિપની છે, 15% જરૂરિયાત ફાઇનાન્સ રિલેટેડ છે। તો એ રીતે એમને આખું મોડ્યુલ કસ્ટમાઇઝ કરીને આપીએ છીએ। પરફેક્ટ। તો હું એવું કહી શકું કે એક પ્રોપર બિઝનેસ ઓનર માટે જે આખા ડિટેલમાં આપણી ડિસ્કશન થઈ એ પ્રમાણે એક તો પહેલાં સમજવું જોઈએ શું કરે છે, કેવી રીતે કરે છે, લર્નિંગ લેવું જોઈએ, ટ્રેનિંગ્સ લેવી જોઈએ, અને એવું લાગે છે કે યસ મને કશે અટકું છું જી તો બિઝનેસ ટ્રેનિંગ મેન્ટરિંગ લેવું જોઈએ અને કશે ને કશે આગળ વધી શકાય આ બધા સ્ટેજથી। જી યસ, ઓકે।
બીજું એવી કોઈ તમારી વાત કે જે લોકોને નથી ખબર અને લોકો એવું માને છે કે ભાઈ ઓકે બિઝનેસ મેન્ટર છે તો આવા જ હશે, અને એના સિવાયની આઉટ ઓફ બોક્સ કોઈક વાત એવી કે જે તમે કોઈ બધાને કહી શકો કે હું આ પર્સન છું ને આ રીતે છું? થોડો ટ્રિકી ક્વેશ્ચન તમે પૂછી લીધો. હવે તમે પૂછ્યું છે તો જવાબ આપવો જ પડશે. તો જનરલી કેવું હોય કે તમે જ્યારે એઝ અ કોચ કે એઝ અ મેન્ટર તરીકે તમે જ્યારે પ્રેઝન્ટ થતા હો ને સોસાયટીમાં, તો તમારું એક ઓરા હોય ને તમારા માટે લોકો ઘણી બધી ધારણાઓ બાંધી લેતા હોય. હવે ધારણા સાચી પણ હોઈ શકે, ખોટી પણ હોઈ શકે, કારણ કે આપણે તો લોકોના માઇન્ડસેટને કંટ્રોલ કરવા જઈ શકવાના નથી. પણ હું ફક્ત એટલું જ કહીશ કે અપાર્ટ ફ્રોમ બીઇંગ મેન્ટર ઓર કોચ, હું પણ તમારી જેમ એક સામાન્ય વ્યક્તિ જ છું, જે ગુસ્સો કરો કે વોટ એવર બીજા બધા જે ગુણ છે, સારું લાગવું, ખરાબ લાગવું, ઇમોશન્સ હોવા, એ બધી ભાવના મારામાં પણ છે. હા, હું ફક્ત કોન્શિયસલી એને એક્ઝિબિટ નહીં થાય એનું ધ્યાન રાખું છું, પણ મેન્ટરને ફક્ત મેન્ટર તરીકે નહીં જોતા, એક નોર્મલ વ્યક્તિ તરીકે પણ બધા જુએ ને, એવી મારી એક નમ્ર અરજ છે બધા ઓડિયન્સને. થેન્ક યુ, અને થેન્ક યુ સો મચ ગૌરવભાઈ. જીબીએસનું પહેલું પોડકાસ્ટ આપણે પ્રોપર રીતે કરી શક્યા, અને કદાચ એવી વાતો બી કરી કે કદાચ લોકો તમને મળતા હશે પણ આટલું ડિટેલમાં તમારા માટે નહીં ખબર હશે તમે શું કર્યું, કેવી રીતે. તો આખી જર્ની તમે જે બતાવી, ટાઈમ ઘણો ઓછો હતો 100%, પણ તો બી આપણે ટ્રાય કરી, એના માટે થેન્ક યુ સો મચ. અને તમે આવ્યા એના માટે અગેન થેન્ક યુ પિંકેશભાઈ. લાસ્ટમાં હું એક જ વસ્તુ કહીશ, હું જ્યારે લાસ્ટ ટુ લાસ્ટ યર ટેડના પ્લેટફોર્મ પર પણ ગયો એઝ અ ટેડેક સ્પીકર તરીકે, પણ એ પ્લેટફોર્મ પણ કેવું હતું, ઇટ્સ અ ડિસ્ટિંગ્વિશ પ્લેટફોર્મ, પણ એમાં ફક્ત વન વે કમ્યુનિકેશન હતું. પણ જીબીએસના પ્લેટફોર્મ પર મને જે ટુ વે કમ્યુનિકેશન કરવા મળ્યું ને, એ અનુભવ અવર્ણનીય છે. તો વન્સ અગેન પિંકેશભાઈ, થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. यस, थैंक यू सो मच. यस, थैंक यू ऑल. फर्स्ट पॉडकास्ट हमने कंप्लीट किया गौरव त्रिवेदी के साथ. थैंक यू सो मच ऑल.